સુરતમાં સંકલનની બેઠકમાં ફરી એક વખત ઉઠ્યો અશાંત ધારાનો મુદ્દો। ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારાને લઈ બેઠકમાં સવાલ ઉઠાવ્યા। ગોલાવાડ વિસ્તારમાં અશાંત ધારાને લઈ ધારાસભ્યએ સવાલ કર્યા। અશાંત ધારા વિવાદને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરશે। ઘટના સ્થળ પર જઈ અને પોલીસ અધિકારીઓ તપાસ કરશે। અશાંત ધારા હોવા છતાં હિન્દુ મિલકત એ વિધર્મીઓ દ્વારા ખરીદ કરવામાં આવે છે। શરૂઆતમાં તેઓને ખૂબ રકમ ચૂકવીને લાલચ આપવામાં આવે છે। ત્યાર પછી ધીમે ધીમે વિધર્મીઓની વસ્તી વધતા બાકીના જે હિન્દુ પરિવાર છે એ હિન્દુ પરિવારે ખૂબ નજીવી કિંમતમાં પોતાના મકાનો વેચીને એ હિજરત કરવી પડે એવી ગંભીર પરિસ્થિતિ છે। એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે આ જે કંઈક વસ્તીનું જે અહીંયાથી આ વસ્તી વિસ્થાપિત નહીં થાય એના માટે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે પ્રયત્ન કરીએ છીએ।